જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં। આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ ગુજરાતના જે પ્રખ્યાત અને જે જાણીતા લોક કલાકાર જે છે તે બધા લોકો શું કામ ભાજપમાં જ જોડાય છે। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આપણે એક કલાકારના મોઢેથી સાંભળવાનું છે આજે કે ભાઈ શું કામ ભાજપમાં જ જોડાયા છે। તે ખુદે નિવેદન આપ્યું છે બધા કલાકારોએ કે ભાઈ અમે શું કામ ભાજપમાં જોડાયા છીએ। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ નિવેદન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય તે હું તમને સંભળાવવાનો છું। વિડીયોમાં બિના રહો એટલે A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારી સમયની તમામ જાણકારી તમને મળતી રહે, સૌથી પહેલા અપડેટ તમને મળી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ગાઈસ એક ચેનલ છે કે ભાઈ તમારો ફેવરિટ કલાકાર કોણ છે। જ્યાં ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જે કોઈ તમારો ફેવરિટ કલાકાર હોય, એક્ઝામ્પલ તરીકે દેવાય ખવડ છે, જિગ્નેશભાઈ કવિરાજ છે, કિંજલબેન છે, વગેરે વગેરે જેવો કોઈ પણ કલાકાર છે જે તમારો ફેવરિટ કલાકાર હોય તેના નામની કોમેન્ટ કરવાની છે। તો જલ્દી કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ગાઈસ। તો સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા આપણે જે કલાકારો છે અત્યારે હાલ જે ચૂંટણી લડી રહ્યા છે એ કલાકારોને આપણે ફ્રેન્ડ ફોલોઈંગ જોઈશું। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે તેમના ચાહકો કેટલા છે, તેમના ફ્રેન્ડ કેટલા છે, તેના વિશે ચર્ચા કરીએ છીએ। તો સૌથી પહેલા આવે છે કિંજલબેન દવે। જે કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, ગુજરાતમાં શું કોઈ મહાનું નામ મશહૂર છે અને તેમને ઘણા બધા આલ્બમ સોંગ પણ બનાવેલા છે અને ગુજરાતી સોંગનું મોસ્ટ ઓફલી શું કહેવાય અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો કિંજલબેન એવું કહેવામાં આવે છે। અને શું કહેવાય જે તેમનું એક નવું સોંગ વાયરલ થયું હતું 4 બંગડી વાળું અતિશય, તેના લીધે તે ખૂબ પ્રચલિત છે અને તેમના હાલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલોવર્સ જોઈએ તો 3.1 મિલિયન એટલે કે ભાઈ 31 લાખ તેમને લોકો ફોલો કરે છે અને 31 લાખ તેમના ચાહકો છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને હવે બીજા ક્રમે આવે છે ગીતાબેન રબારી। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તો તેમના શું કહેવાય તેમને પણ આમ સારું એવું તેમનું નામ છે ગુજરાતમાં અને મોસ્ટ ઓફલી ગુજરાતના ખૂણે ખૂણે તેમની ઓળખાણ હોય છે અને મોસ્ટ ઓફલી મોટા ભાગે તેમનું એક રાણા શહેરમાં જે સોંગ હતું તે અતિશય વાયરલ થયું હતું અને હાલ તો ગુજરાતમાં અનેક શું કામ લાઈવ પ્રોગ્રામ પણ કરે છે અને સારા એવા ડાયરાઓ પણ કરે છે ગીતાબેન રબારી। જ્યાં આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને મારા ખ્યાલથી લગભગ બધા જ તમામ લોકો તેને ઓળખે છે ગુજરાતી। ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સમાં ધ્યાન કરીએ તો તેમના 4.8 મિલિયન ફોલોવર્સ છે એટલે કે 48 લાખ ફોલોવર્સ તેમના છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એટલે જ કહું છું ગાઈસ કે તમે ગીતાબેન રબારીને પૂરું ગુજરાત જાણે છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। હવે ત્રીજા નંબર પર છે, નંબર બોલું છું પહેલો બીજો ત્રીજો, કોઈ સિલેક્શન કરીને નથી મૂક્યું કે ભાઈ આના ફ્રેન્ડ વધારે છે તો સૌથી પહેલા એનું નામ આવે, એવું નથી। આખા મારી યાદી માટે મેં લખેલું છે કે ભાઈ આ વ્યક્તિનો વારો આવી ગયો, આ વ્યક્તિનો નહીં, એના માટે મેં યાદી કરેલી છે। બાકી હું કોઈ એવું આમ જાહેર નથી કરતો કે સૌથી વધારે ફ્રેન્ડ ફોલોઈંગ કિંજલ દવેના છે એટલે એમનું પહેલું નામ આવ્યું, એવું નથી। અને ત્રીજા નંબર પર છે મણિરાજની દીકરી રાજલ બારોટ। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જે આપણે મણિરાજ બારોટ જે છે તે અત્યારે તો હયાત નથી, જ્યારે હતા ત્યારે તેમનું ગુજરાતમાં સૌથી મોટું એવું નામ હતું મણિરાજ બારોટ અને તેની જ દીકરી વિશે આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલા તેમના ફ્રેન્ડ ફોલોઈંગ જોઈ ઇન્સ્ટાગ્રામ પેજ પર 789 કે ફોલોવર્સ છે એટલે કે 7,89,000 તેમના ફોલોવર્સ છે। અને રાજલબેને પણ શું કહેવાય ઘણા બધા સોંગમાં કામ કર્યું છે, ઘણા બધા ગુજરાતી મૂવીમાં કામ કર્યું છે અને લાઈવ પ્રોગ્રામ પણ કરે છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને ચોથા ક્રમ પર છે નેહા સુથાર। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેમને પણ ઘણા બધા શું કહેવાય લાઈવ પ્રોગ્રામ કરેલા છે અને હજુ કરે છે, ઘણા બધા સોંગમાં કામ કર્યું છે અને મોટા ભાગે જિગ્નેશ કવિરાજ સાથે તેમના વિડીયો હોય છે, તેમનું સોંગ હોય છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરેલું છે। નેહાબેન સુથાર તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ પર ધ્યાન કરીએ તો 1.6 મિલિયન ફોલોવર્સ છે એટલે કે ભાઈ 16 લાખ ફોલોવર્સ છે તેમના। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। પાંચમા નંબર પર છે જિગ્નેશ કવિરાજ। સૌના ચાહકને સૌના જાણીતા એવા જિગ્નેશ કવિરાજ। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, મોસ્ટ ઓફલી અત્યારે ગુજરાતમાં જો સોંગ હાલતા હોય તો જિગ્નેશભાઈના છે। જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેમને ઘણા બધા સોંગ બનાવેલા છે, લાઈવ પ્રોગ્રામ પણ કરે છે અને લોક ડાયરાઓ પણ કરે છે અને મોટા ભાગે તેમને ફિલ્મમાં પણ કામ કરેલું છે, ગુજરાતી મૂવી પણ તેમને બનાવેલા છે અને તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈએ તો 2.1 મિલિયન તેમના ફોલોવર્સ છે એટલે કે 21 લાખ જણા તેમને ફોલો કરે છે। હવે પાંચમા નંબર ઉપર આવે છે તમારા સૌના પ્રિય એવા અને સૌના જાણીતા અને શું કહેવાય મોસ્ટ ઓફલી અત્યારે ગુજરાતમાં મોટા ભાગે જેના ફ્રેન્ડ હોય તો એ છે મોરે મોરો। ખાલી આ ડાયલોગ સાંભળીને તમને ખબર પડી ગઈ છે કે હું કોની વાત કરી રહ્યો છું। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આપણા સૌના પ્રિય એવા સૌના ફેવરિટ એવા દેવાજભાઈ ખવડની વાત કરું છું। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને મોસ્ટ ઓફલી મોટા ભાગે તો તેમના ગુજરાતના ખૂણે ખૂણામાં અત્યારે હાલ સોશિયલ મીડિયા મારફતે તેમના ડાયલોગ પ્રચલિત છે એટલે કે તેમના ડાયલોગ વડે તે ઓળખાય છે અત્યારે મોટા ભાગે। મોરે મોરો છે ને
ચકલા કોઈ દિવસ બાજ ન બને, આવા બધા ડાયલોગ વડે પૂરા ગુજરાતમાં તે ફેમસ છે અને ગુજરાતનું એક નાનું છોકરું પણ તેમને ઓળખે છે, દેવાજભાઈ ખવડને. જ્યાં કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો હવે તેમના ફ્રેન્ડ ફોલોઈંગ ઉપર વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમના ફોલોઅર્સ 1.1 મિલિયન એટલે કે 11 લાખ લોકો તેમને ફોલો કરે છે. જે કંઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. પણ તમારી જાણકારી માટે બતાવી દો કે ભાઈ એ ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ છે. બાકી આમે પણ આખા ગુજરાતમાં દેવાજભાઈ ખવડના સૌથી વધારે ચાહકો છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. દેવાજભાઈ ખવડનું નામ પડે ત્યાં પબ્લિક, જે જગ્યાએ દેવાજભાઈ ખવડનો પ્રોગ્રામ હોય ત્યાં પબ્લિક સમાય નહીં. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તમને ચાલવાની પણ જગ્યા ન મળે એ વાળી વાત છે. આટલા બધા ચાહકો છે દેવાજભાઈ ખવડના. અને હવે મેઇન ટોપિક ઉપર આવીએ તો કે ભાઈ શું કામ બધા કલાકારો જે છે તે ભાજપમાં જોડાય છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો સૌથી પહેલા લઈએ તો આપણે નેહાબેન સુથાર, એમને કંઈક એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ અત્યાર સુધી ભાજપ સરકારે સારો એવો વિકાસ કર્યો છે અને દેશ માટે ઘણા બધા કામો કર્યા છે. ભલે મોંઘવારી વધી રહી હોય પણ દેશ માટે તો ફાયદો જ છે, એવું નેહાબેન સુથારે નિવેદન આપ્યું હતું. અને સૌથી પહેલા તો તે ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરે છે કે ભાઈ હું આભાર માનું છું ભાજપ જનતા પાર્ટીનો, જેને મને ટિકિટ આપી. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તે કહી રહ્યા છે કે ભાઈ પહેલાથી ભાજપનું સારું એવું કામ મેં જોયું છે અને પ્રજા માટે આમ સારું સુરક્ષિત હોય તેવું મને લાગે છે. એના માટે ભારત સરકાર જરૂરી છે એવું નેહાબેન સુથારે નિવેદન આપ્યું હતું. અને પછી રાજલબેન બારોટે પણ એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ મને પણ યોગ્ય લાગે છે કે ભાઈ મને એવું લાગ્યું છે કે ભાઈ ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા જેવું છે, એટલા માટે હું જોડાઈ છું. કારણ કે આપણે પ્રજાનું સારું થાય તેવું વિચારવાનું હોય એટલા માટે હું ભાજપ જનતા પાર્ટીમાં જોડાઈ છું. અને આમે તે આવનારા સમયમાં પણ મને એવું લાગે છે કે ભાઈ ભાજપ જે સરકાર ફરી એકવાર આવે તો શું કે દેશ માટે સારો વિકાસ કરી શકે છે અને દેશ સુરક્ષિત હોય એવું મને ફીલ થાય છે, એવું રાજલબેન બારોટે નિવેદન આપ્યું છે. અને આ બંને કલાકારો વિશે મને માહિતી મળી હતી. અને હજુ બીજા જે કલાકારો બાકીના છે તે જોડાયા છે કે નથી જોડાયા એની પણ મને જાણકારી નથી ગાઈસ. અને એના વતી હું તમારી માફી માંગુ છું. અને આવનારા સમયમાં જો તે લોકો જોડાશે તો એની એક ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેશે. તો પ્લીઝ ગાઈસ મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટને આવનારા સમયની તમામ અપડેટ તમને મળતી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.